જ્યારે તમારો જન્મ થાય છે ત્યાંથી લઈને તમે તમારી ચિતાઓ પર ચડો છો ત્યાં સુધીમાં ભારત સરકાર આજના ટાઈમમાં તમને 30 થી 35 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે અને આ સહાય સીધા તમને તમારા બેંક અકાઉન્ટમાં મળવા પાત્ર છે. 30 થી 35 લાખ રૂપિયા આ કોઈ નાની રકમ નથી હોતી. અમુક માણસના આખી જિંદગીની કમાણી હોય છે. તો ચાલો આજના એપિસોડમાં હું તમને જણાવું કે તમે કેવી રીતે આ આખી સહાય તમારા બેંક અકાઉન્ટમાં મેળવી શકો છો અને એ પણ જોશું કે કેવી રીતે ભારત સરકાર તો આપણને પૂરી સહાય કરે છે પરંતુ એ સહાય વચ્ચેથી જ ખવાઈ જાય છે અને આપણી પાસે સહાયના નામે કંઈ જ નથી પહોંચતું. અને વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે તમને કેટલી સહાય મળવાપાત્ર છે અને તે સહાય કેવી રીતે મેળવવી. તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ. 2013-14 પહેલા જો તમને કોઈ સહાય મળવાની હોય તો તેની એક લાંબી પ્રોસેસ હતી. સૌથી પહેલા કેન્દ્ર સરકાર તે ફંડને મંજૂર કરતી, ત્યારબાદ તે ફંડ રાજ્ય સરકાર પાસે પહોંચતું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને તાલુકા પંચાયત ગામના સરપંચને તે ફંડ આપતી અને ત્યાર પછી તમને તે સહાય મળતી. આ પ્રોસેસ એટલી લાંબી અને ધીરી હતી કે તે પ્રોસેસ થવામાં ઘણા મહિના વીતી જતા હતા અને તે પ્રોસેસ વચ્ચે જ આ રૂપિયામાંથી 90% ભાગ વચેટિયા માણસો ખાઈ જતા હતા. જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે તેને ઓપનલી કીધું હતું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું તો ગામડે પહોંચતા 15 પૈસા જ વધે છે. પણ 2010 પછી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ભારતમાં ડીબીટી સિસ્ટમ લાવવામાં આવી. ડીબીટી સિસ્ટમ એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે જો તમને કોઈ બેનિફિટ્સ મળવાનો હોય તો તે તમને ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં મળી શકે છે. છતાં પણ આજના સમયમાં સહાયના 50 થી 60% રૂપિયા જ ગામ સુધી પહોંચે છે. બાકીના રૂપિયા સરકારી બાબુના ખીચામાં જાય છે. તો ચાલો આગળ વિડીયોમાં જોશું કે કેવી રીતે તમે તમારી સહાય તમારા બેંક અકાઉન્ટમાં 100% મેળવી શકો છો. સહાય કેવી રીતે મેળવવી એ જણાવ્યા પહેલા હું તમને એ જણાવી દઉં કે ભારતના નાગરિક તરીકે તમને કઈ સહાય મળે છે. જ્યારે તમારો જન્મ થાય છે ત્યારથી જ સરકાર તમને સહાય આપી ચાલુ કરે છે. ઇવન તો તમે જ્યારે માના કોખમાં હો ત્યારે જ કસ્તુરબા પોષણ સહાય અને PM માતૃવંદના જેવી સહાય મળે છે, જેમાં ટોટલ એક મહિલાને 15 થી 20,000 રૂપિયા સુધી મળી શકે છે. ત્યારબાદ તમારો જન્મ થાય છે અને જો દીકરી હોય વહાલી દીકરી યોજના અને રાઇટ ટુ એજ્યુકેશન જેવી જે મોટામાં મોટી સહાય મળે છે, જેમાં ટોટલ 3 લાખ રૂપિયા મળવા પાત્ર છે. ત્યારબાદ 18 વર્ષ પછી MYSY સ્કોલરશિપ મળે છે. આ સ્કોલરશિપ 25,000 થી 2.5 લાખ રૂપિયા સુધી મળી શકે છે અને આ સ્કોલરશિપ છોકરા અને છોકરી બંને માટે એપ્લિકેબલ છે. ત્યારબાદ 35 થી 60 વર્ષ સુધીમાં જો તમે ખેડૂત છો તો તમને PM કિસાન સન્માન નિધિ સહાય હેઠળ ટોટલ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે અને સાથે PM આવાસ યોજના હેઠળ પાકું ઘર બનાવવા માટે 1.5 થી 2.5 લાખ રૂપિયા સુધી મળવા પાત્ર છે. ત્યાર પછી 60 થી 100 વર્ષની વચ્ચે અટલ પેન્શન યોજના અંતર્ગત તમને 40 વર્ષ સુધી પેન્શન મળી શકે છે, જેમાં 40 વર્ષમાં ટોટલ 24 લાખ રૂપિયા સુધી મળે છે. હું જણાવી દઉં કે અહીંયા હું મેન સ્કોલરશિપની જ વાત કરું છું. જો તમને મળતી બધી જ સ્કોલરશિપ વિશે જાણવું હોય તો એક PDF બનાવી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, તમે ડાઉનલોડ કરી અને જોઈ લેજો. હવે આપણે એ વાત કરીએ કે તમે આ બધી સહાયને ક્યાં અને કેવી રીતે મેળવી શકો છો. તેનો જવાબ છે ગુજરાત પોર્ટલ. તમને મળતી 70% સહાય આ એક પોર્ટલ ઉપર મળી જશે. આ સિવાય તમારી ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર નામનો એક માણસ હશે, તેની પાસે આ બધી સહાયની નોલેજ હશે અને તે તમને ખુદ ફોર્મ ભરી દેશે. આટલું તો આપણે જાણી લીધું કે આ સહાય ક્યાં મળે છે અને કેવી રીતે મેળવવી. હવે આપણે એ જોઈએ કે કેવી રીતે તમારી સહાયને વચ્ચેથી ગાયબ થયા વગર જ તમારા બેંક અકાઉન્ટમાં મેળવવી. જો તમારે 100% સહાય મેળવવા માંગતા હો તો તમારે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલી વાત, તમારે તમારા બધા જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ અપ ટુ ડેટ રાખવાના છે. બીજું, જો કોઈ સરકારી કર્મચારી તમને એવી ગેરંટી આપે કે તમે મને રૂપિયા આપો હું તમારી સહાય મંજૂર કરાવી દઈ તો એ વાત એકદમ તદ્દન ખોટી છે અને તેની સીધી ફરિયાદ કરવી જોઈએ. જો તમે થોડાક આવા સાવચેતીના પગલાં રાખશો તો સરકાર તમને સહાય આપે જ છે અને તે તમને મળવા પાત્ર છે અને તમને મળીને જ રહેશે. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો જેને આ વિડીયોની જરૂર હોય તેને શેર કરજો અને લાઇક કરી દેજો.